આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરતના કામરેજથી ઝડપી પાડ્યો છે। અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટ હેઠળના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સુરત જિલ્લાના કામરેજ ખાતેથી ઝડપી પાડ્યો છે। એલસીબી પીઆઈએમપી વાળાએ અલગ અલગ ટીમો બનાવી જરૂરી સૂચનાઓ આપી કામગીરી શરૂ કરાવી હતી। દરમિયાન પીએસઆઈ એવી શિયાળિયાની ટીમને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે માહિતી મળી હતી કે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં ફરાર આરોપી ગૌરવસિંહ રણજીતસિંહ તોમર કામરેજ ખાતે હાજર છે। માહિતીના આધારે ઉપરી અધિકારીઓની મંજૂરી મેળવી એલસીબીની ટીમ કામરેજ પહોંચી હતી અને આરોપીને ઝડપી પાડ્યો હતો। પોલીસના જણાવ્યા મુજબ આરોપીની પૂછપરછ દરમિયાન તેણે ગુના અંગે હકીકત જણાવી હતી। ત્યારબાદ જરૂરી કાયદેસરની કાર્યવાહી કરી આરોપીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યો છે। પકડાયેલા આરોપીની ઓળખ ગૌરવસિંહ એસઓ રણજીતસિંહ મથુરીસિંહ તોમર, ઉંમર વર્ષ 23 વર્ષ, હાલ રહેવાસી સાવલા રેસિડેન્સી દાદા ભવન મંદિર પાસે કામરેજ સુરત તરીકે થઈ છે। તે મૂળ અમલેડા પોસ્ટ પોરસા થાના અંબા જિલ્લો મોરેના મધ્યપ્રદેશનો રહેવાસી હોવાનું પોલીસે જણાવ્યું છે।